જેરામ અને કાનજી. એમાં પત્રમાં બાપા લખે, જેમ સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રી લખે એમાં પેલા બધાને સંબોધન કરે અને પછી હિતનો ઉપદેશ આપે, એમ આ પોપટ બાપાએ લખ્યું કે હે વાલા જેરામ અને કાનજી, આજે હું પત્ર લખું. બાપાએ એ સમયે શબ્દ પ્રયોગ, હે વાલા જેરામ અને કાનજી, હું પત્ર લખું. તમે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને કોઈ દિવસ છોડશો નહીં. પહેલી વાત બાપા દીકરાઓને એ શીખવાડે કે જીવનમાં તમે ક્યારેય ભગવાન છોડશો નહીં. નાસ્તિકોના ઓલામાં વમળમાં આવશો નહીં, ભગવાન છોડશો. પોપટ બાપા, તમે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને કોઈ દિવસ છોડશો નહીં, ભગવાનને કોઈ દિવસ ભૂલશો નહીં અને ભગવાનની પૂજા કરજો. ભગવાનની પૂજા બાપા શીખવાડે તમને. અને નીતિવાળા છો અને વિશેષ નીતિવાળા રહેજો. આમાં બધું આવી ગયું. છોકરાઓને આ ઉપદેશ આપે, તમે નીતિવાળા છો અને વિશેષ નીતિવાળા રહેજો બેટા. આમાં બધું જ આવે. નીતિએ નારાયણ વસે અને અનીતિએ કૂતર્યા ભણે. આવું કહેવાય. નીતિએ નારાયણ વસે. પહેલું એને ભગવાન બાલસ્વામી, આ જે ભગત વિના આવો સંસ્કાર કોણ આપે છે? પત્ર તમે સાંભળો, ભગવાન છોડશો નહીં. ગમે એવા દેશકાળ આવે, ગમે એવા ભોગ મળે, ભગવાન છોડશો નહીં, ભક્તિ છોડશો નહીં. અને આ ભારત દેશનું એ જ મોટું ગૌરવ છે કે મોટા મોટા રાજા થયા ને એને ભગવાન છોડ્યા. ભગવાન છોડ્યા. અમારે કિશનદાન ગઢવી રાજસ્થાનના કાલે આવ્યા હતા, મને કહેતા હતા કે અમારો મેવાડ પ્રદેશ, મહારાણા પ્રતાપનો પ્રદેશ, ત્યાં બધાને રાણા શબ્દ વાને લાગે. મેવાડના રાજા તો એક લિંગી ભગવાન છે. તમે જાઓ ને રાજસ્થાનમાં એક લિંગી ભગવાનનું મંદિર છે, શંકર દાદાનું. મેવાડનો રાજા તો એક લિંગી ભગવાન. આ દેશના રાજાઓ પોતે રાજા હોવા છતાંય એના ઉપરી ભગવાનને રાજા માનતા. એટલે ભગવાન છોડવાની એ આ ભારત દેશની સંસ્કૃતિ છે. અને કે છે નીતિ છોડશો. બીજી વાત, ત્રીજી વાત, બેટા ભગવાનને અર્થે 10મો ને 20મો ભાગ કાઢજો. તમારી કમાણીનો 10મો 20મો ભાગ તમે ભગવાનને અર્થે વાપરજો, ભગવાનને અર્થે કાઢજો. આજે છગનલાલે જે આ રૂપિયા વાપર્યા ને એ ભગવાન માટે વાપર્યા કહેવાય ભાઈ. આવું સારું આયોજન કરાવી હજારો માણસોને કથાનો લાભ અપાવશે. અને હિન્દુ સંસ્કૃતિના પોષણની હું એક એક ચીજો આજે સૌથી પહેલા રાત્રિ કથામાં હું તમને જન્મ દિવસ કેમ ઉજવો ને એ તમને આજે હું બતાવીશ. અને સંસ્કૃતમાં જન્મદિનનું ગીત મેં કહ્યું છે કે આપણે સંસ્કૃત ભાષામાં ગાવાનું, ફિલ્મી ગીત ગાવાનું. એક એક બાબતોમાં સંસ્કૃતિ આપણી પોષાય એવી ચીજો સાંજે હું આજ તમને બતાવીશ. ભારતીય પરંપરા પ્રમાણે આપણે કઈ રીતે જન્મદિવસ ઉજવો. અને બાપા 10મો 20મો ભાગ આવકનો ભગવાનને અર્થે વાપરજો. બંને ભાઈ સંપીને રહેજો. તમે ઘરના વડીલ છો માટે નાના મોટાનું ધ્યાન રાખજો. જેમ શિક્ષાપત્રી બધી વાત શીખવાડે ને એમ આ બાપા લખે. તમે ઘરના વડીલ છો, નાના મોટાનું બધાનું ધ્યાન રાખજો. અને તમે બે ભાઈઓને લખો કે તમે બે ભાઈઓએ મારી અને તમારા બાની સેવા તમે બધાએ બહુ સારી કરી છે. મારા રૂડા આશીર્વાદ છે કે તમે બહુ સુખી થાઓ. મારા આશીર્વાદ છે તમે બહુ સુપત્ર બતાવો છો. મારા આશીર્વાદ છે તમે બહુ સુખી થાઓ. બરાબર. મા બાપની સેવા કરે તો મા બાપના આશીર્વાદ કે છે કે તમે મા બાપની બહુ સેવા કરી છે, તમે સુખી થાઓ. અને એના દીકરાની બહુ, એનું નામ કૃષ્ણ બાબુ હોય. હા, એના દીકરાની બહુ કૃષ્ણા. બાપા લખે કે કૃષ્ણા મારી દીકરી જેવી છે અને તેણે મારી બહુ સેવા કરી છે. ભગવાનને પ્રાર્થના કરતા બાપા લખે કે હે મારા નાથ,
કૃષ્ણનું કલ્યાણ કરજે. આ ભારતીય પરંપરાઓ સંસ્કૃતિના પોષણની વાત. જેમ શિક્ષાપત્રી ભગવાને લખી એમ પોપટ દાદાએ પત્ર લખ્યો અને દીકરાની વહુને આશીર્વાદ આપ્યા. અને પછી બાબુભાઈ તમારા બધાના નામ લખીને એમને લખેલું. બાબુભાઈ ને બધા ગણેશભાઈ ને બધા તમે કુટુંબમાં તમે મારા કહેવાઓ. ખાલી એના 2 દીકરા પૂરતું નહીં, એનો બહુ મોટો પરિવાર, બરાબર, વાઘાણી પરિવાર, બધાના નામ લખીને કે તમે બધા મારા કહેવાઓ છો. માટે કુટુંબમાં કોઈ વ્યવહારે ગરીબ હોય તો ભેગા મળી તેને સહાય કરજો, એને ભાંગી જવા દેતા નહીં. કેવી વાતો લખી તમે જો. ખાલી 2 દીકરા પૂરતું ને આખા પરિવારને કીધું. કોઈ પરિવારમાં કુટુંબમાં ગરીબ હોય તો એને સહાય કરજો, એને તૂટી જવા દેતા. અને ઈ પોપટ બાપાના વચના બાબુ વાઘાણીની બધા આજ પણ પાળે છે. કુટુંબમાં કોઈને એવી મુશ્કેલી આવે ને તો ઘરના રૂપિયે ગણે નહીં કે ભાઈ શું થાય, સહાય કરી પરિવારની વર્ષો વર્ષ સ્નેહ મિલન રાખે પરિવારનું અને સ્નેહ ભાવના જળવાય. અને અંતમાં બાપાએ એ વાત કીધી કે આખું કુટુંબ હંપીને રહેજો, કોઈ નીતિ છોડશો નહીં, આ મારું વેણ જરૂર પાળજો. તો મારે વાત એ કહેવી છે કે જેમ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી ઉપદેશ આપ્યો એમ આપણે પણ